નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી કરતા મહિલા ઝડપાઈ। નવા બાંધકામની સાઇટ પરથી કોપર વાયરની ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ હતી। આસપાસના 15 જેટલા મકાનોમાં કોપર વાયરની ચોરી કરી હોવાનો આક્ષેપ લગાયો છે। 15 થી 20 લાખના કોપર વાયર ચોરી કરી હોવાના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। છેલ્લા ડિસેમ્બર માસથી અનેક બાંધકામોની સાઇટ ઉપર ચોરી કરી હોવાની આશંકા મળી છે। જૂનાગઢના જોશીપરામાં આવેલા આદર્શનગરમાં ચાલુ બાંધકામમાંથી મકાનમાંથી ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર બી ડિવિઝન પોલીસ મથકે કેતનભાઈ નૌતમલાલ દવેએ અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આરોપી અજાણી મહિલાએ ફરિયાદીના ચાલુ બાંધકામવાળા મકાનમાંથી દિવાલોમાં ફિટ કરેલા ઇલેક્ટ્રિક કોપર વાયર આશરે 1800 મીટર રૂપિયા 40,000ની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાણી હતી। સીસીટીવીના માધ્યમથી ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ હતી ને પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દિવસના ભંગાર વીણવા નીકળી હતી એટલે તને ખબર પડી કે કાંઈ હાથ માર્યા જેવો છે। આમાં તને ખબર છે 3 લાખ રૂપિયાનો વાયર નાખેલો છે। કેટલાનો? તું 3-4 હજારમાં દઈ દે, બરાબર? અને આ પૈસા કેમ કરતા ખબર? રાતથી મહેનત કરતા તમને ખબર પડે? 500 હું કરવા આવી હતી અહીંયા? ચોરી કરવા આવી છે। વધારે બોલ। ચોરી કરવા આવી છે। હું શેની ચોરી કરવી હતી? વાયર કાપવું હતું। હે? વાયર કાપવું હતું। વાયર કાપવો તો કોણ કોણ આવ્યું હતું? હું મારી બેન બે। તાર બેન ક્યાં? એ ભાગી ગઈ। કેમ ભાગી ગઈ? આડી બેસી હતી મારી પીપર આડી। કાંઈ કેમ વાયર કાપ્યો નહીં? પૂછા કરતા પગથિયા સળી પાસે ઉતરી ગઈ હું। કૂતરા ભોંહાતા હતા એટલે? હા, પાછી ઉતરી ગઈ। આ વાયરમાં કેટલા? 6-7 જગ્યાએ। તમે બે જ છે કે બીજા કોઈ જેન્ટ્સ છે? બે ગાયું છે। શેનેથી વાયર કાપો? કાપણી છે। આ બત્તી શું કરવાની છે? અંધાર ગોળા લાઈટ કરવાની। અંધાર હોય લાઈટ કરો એ બધું કપાઈ જાય છે તો ખરી? આ પકડ શેનાથી વાયર કાપો તમે? આ પકડથી? આનું શું છે? આ બત્તી શું કરવા લીધી? અંધાર હોય તો લાઈટ કરવા। આ હાડીનું શું કામ છે? પોટલું વાળું વાયર કાપીને પોટલું વાળું। બસ નથી આ ટ્યુબ ને મસર વધારે બોલ। મસર કરી મસર કઈ રે છોકરા ચોકમાં એક ભંગાર બજાર। હેલો, મારું નામ કેતનભાઈ દવે, એડવોકેટ છું। હું ડિસેમ્બર મહિનાની 5 તારીખે મારે ત્યાં રાતના 3 થી 4ની વચ્ચે જેટલું 4 માળનું વાયર હતું એ બધું વાયરિંગ એક અજાણી મહિલા ચોરી ગઈ હતી। ત્યાર પછી સીસીટીવીમાં તપાસ કરતા એ મહિલાએ ચોરીને લઈ જતી જોવામાં આવી, પણ મારે થોડા બીજા પ્રોબ્લેમ હતા એટલે મેં મારું કારીગરના કામ અટકી પડે એના કારણે મેં ફરિયાદ કરી નહીં। ત્યાર પછી હાલમાં મને આ 31 તારીખે વહેલી સવારે આજુબાજુવાળાઓને મને જાણ કરી કે ભાઈ ભગવાનજીભાઈને ત્યાંથી આ મહિલા ચોરી કરતા રંગે હાથે ઝડપાણી છે। એટલે હું અહીંયા આવ્યો આ સ્થળ ઉપર, મહિલાને જોઈ ત્યાર પછી બધાએ સાથે મળી અને મહિલાને પોલીસને હવાલે કરી અને એ બાબતની મેં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપી છે। પછી મને જાણવા મળ્યું કે આજુબાજુના વિસ્તારમાંથી આ મહિલાએ ઓછામાં ઓછા નહીં કર્યા હોય તોય લગભગ 15-20 લાખ રૂપિયાના વાયરિંગની જ્યાં મકાન બનતું હોય એવી જગ્યાએથી ચોરી કરી છે। એમાં મને જે જાણવા મળ્યું એમાં હાર્દિકભાઈ પોસિયા કરીને, પછી હિરણભાઈ માવાણી, ભાવિનભાઈ ભીમાણી અને જયમીનભાઈ શુક્લા કરીને છે, એમને ત્યાંથી પણ આ મહિલાએ ચોરી કરી છે। મધુરમની અંદરથી પણ 4-5 જગ્યાએથી ચોરી કરી છે। ખલીલપુર રોડ ઉપરથી પણ ચોરી કરી છે। એક કોઈ ડોક્ટરને ત્યાંથી પણ થ્રીપ્લેક્સની અંદરથી મહિલાએ ચોરી કરી છે। આ રીતે આ મહિલા બધેથી જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંથી કોપરનો વાયર લઈ અને એને ઓગાળી અને વેચાણ કરી દે છે ભંગારવાળાને ત્યાં। આ બાબતની મેં ફરિયાદ ગઈકાલે
બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપી છે. મારું નામ ભગવાનજીભાઈ નારાયણભાઈ ચાવડા. આ મારી સાઈડ છે. અહીંયા 31 તારીખે રાતે 3:30 વાગે બે અજાણે લેડીઝ આવતા કે અંદર બંને લેડીઝ ઘૂસ્યા અને કૂતરા જે મારો કૂતરો હતો એ ભોંયસો અને કૂતરો ભોંસતા મને નીંદ ઉઠી અને પછી મેં જોયું તો એ બંને લેડીઝ એક ઉપરથી નીચે ઉતરતા હતા અને એક નીચે ઊભા હતા. મેં એને રોકાવ્યા અને રોકાવીને પૂછ્યું કે શા માટે અહીંયા તમે આવ્યા હતા, તો કે આડાવડા વાતચીત કરવા માંડ્યા. એટલે મેં એને રોકાવીને પૂછ્યું. પછી જે બીજી અન્ય સીસીટીવી કેમેરાના મેં આગળથી પેલા ફોટા જોયેલા હતા, તો એના માટે મેં એને કીધું, મેં કીધું બેન આ વાયર તમારું આ બધીમાંથી કપાય છે ને એના માટે મને તમારી ઉપર શંકા છે. એટલે મેં એને બેનને અહીંયા બેસાડીને એને મેં કીધું કે કંઈ એવું કંઈ હોય તો તમે અમને કહી દો તો અમે પોલીસ ચોકીએ જાણ કરીએ. તો ઘણા સમય એને પૂછપરછ કરતા એને કટર ને એક નાની એવી લાઇટનો સ્ટોચ ને એવું બધું માન્યા કે હા હું અહીંયા વાયર કાપવા માટે આવી હતી અને ચોરી કરવાના ઓલાથી પણ આ કૂતરા ભોંયસા અને તમે ઉઠી ગયા એટલે એવું થયું નહીં ને અમે ભાગતા હતા. અને પછી અમે પોલીસને જાણ કરી, પણ આવો બનાવ અહીં આજુબાજુમાં લગભગ 7-8 જગ્યાએ એવું આવી રીતના થયું છે. તો એના માટે પોલીસમાં ફરિયાદી લખાવી અને એ બેનને ત્યાં રાખી હતી. આગળની તપાસમાં પોલીસ બી ડિવિઝનમાં તે બેનને લઈ ગયા. ગુજરાતમાં મહિલા સુરક્ષા કથળી રહી છે. ગુજરાતમાં મહિલા અત્યાચાર અને મહિલાઓ પર થતા બળાત્કાર, અનેક રીતે થતા શોષણ સામે સુરક્ષા પૂરી પાડવા અને ગુનેગારોને તાત્કાલિક ધોરણે સજા આપવા માટે 33% મહિલા અનામત બિલનો અમલ તાત્કાલિક ધોરણે કરવા માટે કોંગ્રેસ મહિલા મંડળની સંગઠનની બહેનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાત કરવામાં આવે તો ભારત દેશમાં 33% મહિલા અનામત બિલ શક્તિ વંદના બિલ સંસદમાં પાસ થઈ ગયું છે, છતાં પણ તેનો અમલ કરવામાં આવતો નથી. સંસદમાં બંને ગૃહમાં મોદી સરકાર પાસે પૂરતું સંખ્યાબળ અને વિરોધ પક્ષનું સમર્થન હોવા છતાં ભારતીય જનતા પાર્ટી બિલને લાગુ કરતી નથી, જે ભાજપ RSSની મહિલા વિશેષ માનસિકતાને ઉજાગર કરે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા સંગઠનની બહેનોની માંગણી છે કે 33% મહિલા અનામત બિલ ઝડપથી લાગુ કરવામાં આવે. ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો અને વાયદા કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતે કોઈ પણ પગલાં લેવાતા નથી. મહિલા સુરક્ષા, અત્યાચાર, બળાત્કાર, અનેક ક્ષેત્રોમાં થતા મહિલાઓના શોષણ સામે સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી. ભાજપ દ્વારા આ બાબતે બિલકુલ નિષ્ફળ રહી છે. અમારી માંગણી છે કે મહિલાઓને સુરક્ષા અને મહિલાઓ પર થતા અત્યાચાર અને બળાત્કાર અને શોષણના ગુનાઓ સામે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને કોર્ટ દ્વારા ઝડપથી આવા કેસોનો નિર્ણય થાય અને ગુનેગારોને સજા આપવામાં આવે. ગુજરાત રાજ્યમાં મહિલાઓ ઉપર થતા અનેક પ્રકારના અત્યાચાર અને શોષણ સામે સુરક્ષા પૂરી પાડવામાં આવે તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી મહિલા સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી કે 8 વર્ષથી જે મંજૂર 8 વર્ષે કે અનામત મંજૂર થશે. ઠરાવ તો પાસ થઈ ગયો હતો, પરંતુ મંજૂરી નથી આપતા. તો આજે ઠરાવ પાસે કાલે આપવામાં શું સરકાર એમની છે? અમે સરકાર પાસે 33% અનામત માંગીએ છીએ, અમલવારી કરે એવી અમારી નમ્ર વિનંતી છે. આપના હસ્તે અમને આવેદનપત્ર આપીએ છીએ, જેની નોંધ લેશો. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા, અને જે 33% અનામત બહેનોનું છે તે 8 વર્ષ પહેલાં લાગુ પડ્યું હતું. તો આવો કયો ન્યાય કે 8 વર્ષ પહેલાં અમલવારી થઈ અને અત્યારે ટૂંકમાં આનો અમલવારી કરવી જરૂરી છે. તો તાત્કાલિક ધોરણે અમલવારી કરવા અમે બધા બહેનો અહીંયા ન્યાય માગવા આવ્યા છીએ. અને આવેદનપત્રમાં મહિલા ઉપર થતા જે અત્યાચારો છે તે રોકવા અને 33% બિલ અનામત બિલનો જે ખરડો પાસ થાય તે માટે અમે આવ્યા છીએ. આગળનું જસીબેન બોલશે. હું જસી બારા, જૂનાગઢ મહિલા કોંગ્રેસ પ્રમુખ. મારું કહેવાનું એટલું છે, અમારા બધા બહેનો મળીને આવ્યા છે કે
તમે ગત વર્ષે જે ઠરાવ પાસ કર્યો હતો તો 8 વર્ષ પછી એની અમલવારી થાય એવો કાયદો અમે આજ સુધી મારી 60 વર્ષની જિંદગીમાં કોઈ દી સાંભળ્યો નથી. આ કાયદો સાથે હાથે ઘડે અને મનમાની કરે આવી સરકારને કહો અમે તમારા સાથે સમક્ષ અને વિરોધ પક્ષમાં હતા છતાં પણ તમારી સાથે હતા પાસ કરવામાં. તો તમે અત્યારે અમને તાત્કાલિક અમલવારી આવે, લોકસભા વિધાનસભામાં મહિલા 33% આવે એવી અમારી નમ્ર વિનંતી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમને વિશ્વાસ છે કે પાર્ટીને ત્યાં સુધી અમારું સાંભળશે એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે સેવા સેતુ મેડિકલ કેમ્પ દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો. કેન્દ્રીય મંત્રીના હસ્તે મેંદરડા તાલુકામાં વિવિધ ગામોમાં ₹96 લાખના વિવિધ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ સંપન્ન થયું. શ્રમ અને રોજગાર અને યુવા બાબતોને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મેંદરડા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સેવા સેતુ મેડિકલ કેમ્પ દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો હતો. તેમજ કેન્દ્રીય મંત્રીના હસ્તે મેંદરડા તાલુકાના વિવિધ ગામોમાં ₹96,49,000ના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મેંદરડા તાલુકામાં પટેલ સમાજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે લોકશાહીનો સિદ્ધાંત છે કે જનપ્રતિનિધિ લોકો વચ્ચે રહી તેની સમસ્યાનો મુશ્કેલીનો સાંભળે છેવાડાના માનવીની અપેક્ષા અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે અમારી સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોને પ્લાસ્ટિક અને કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ એવી અપીલ કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પણ નાગરિકોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના આરંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા દરેક લોકો માટે યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે ત્યારે તેનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ તકે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી નીતિન ચાંગવાંગ, SP રોહિત ડાંગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશન માકડિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મેંદરડાના સરપંચ જયાબેન ખાવડુ, જૂનાગઢ જિલ્લા સરકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હરેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય ચંદુભાઈ, ઉપસ્થિત કેન્દ્રના કેબિનેટ મંત્રી સરકારના અને આપણા લોકલાડીલા સાંસદ સભ્ય જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના મેંદરડા જિલ્લા પંચાયત સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એક સપ્તાહથી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતા ગામોની અંદર ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું, સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી અને આજે 1200થી વધારે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને તેમના લાભો મળે એના માટે ફોર્મ ભરાવવામાં આવ્યા અને એમના લાભોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમો એ ભારત સરકાર અને રાજ્ય સરકારના જનતાભિમુખ વહીવટના ઉત્તમ ઉદાહરણો છે, જેના દ્વારા જનતા જનાર્દનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. રમજાન ઈદ પૂર્વે રાત્રિના જૂનાગઢના સંઘડિયા બજારમાં કાપડના વેપારી પાસેથી છરીના અન્ય ખંડણી સ્વરૂપે બળજબરીથી કપડાં કઢાવી લઈ બજારમાં ભયનો માહોલ ઊભો કરનાર રીઢા ગુનેગારોને ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી જૂનાગઢ A ડિવિઝન પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની રમજાન ઈદ અને ચેટીચાંદ જેવા તહેવારો સબંધ કોઈ અનિશ્ચિત બનાવ ન બને અને લોકો શાંતિમય માહોલમાં તહેવારોની ઉજવણી કરી શકે તે અર્થે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ઝાંઝલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન રમજાન ઈદ પૂર્વે રાત્રિ જૂનાગઢના સંઘડિયા બજારના કાપડના વેપારી પાસેથી
શરીરને અણીએ ખંડણી સ્વરૂપે બળજબરીથી કપડાં કઢાવી બજારમાં ભયનો માહોલ ઊભા કરતા હોય તે અંગેની સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જે બનાવ સંબંધ એ ડિવિઝન પોલીસ ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બળજબરીથી કાપડના વેપારી પાસેથી શરીરની અણીએ ખંડણી સ્વરૂપે બળજબરીથી કપડાં કઢાવી બજારમાં ભયનો માહોલ ઊભા કરનાર રીઢા ગુનેગારને ગણતરીની કલાકોમાં પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નમસ્કાર. જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે રાજ્ય સરકાર શ્રી દ્વારા આગામી સમયમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. આપણા જિલ્લામાં ચણામાં લગભગ 35,000 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને રાયડામાં 270 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતો તરફથી મળે રજૂઆતોને જોતા ઘણા ખેડૂતોને એવા મેસેજ આવેલા છે કે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ચણા અને રાયડાનું જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ રજિસ્ટ્રેશનમાં આપે જે સર્વે નંબર આપ્યો છે એને સેટેલાઇટ ઇમેજ સાથે સરખાવતા એમાં ચણા અથવા રાયડાનું વાવેતર જોવા મળ્યું નથી અને આથી આપનું રજિસ્ટ્રેશન છે એ અત્યારે એમાં બ્લોક કરવામાં આવ્યું છે. આ બાબતે આપને જણાવી દઈએ કે આ બાબતે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો સૌપ્રથમ આપના ગ્રામ સેવક જે છે ગામના એમનો સંપર્ક કરશો. સરકારશ્રીએ તમામ ગામ સેવકોને સૂચના આપેલી છે કે આવી જ્યારે પણ એમની પાસે અરજી આવે તો સરપંચ અને ગ્રામ સેવક પોતે એની ખરાઈ કરે. ઉપરાંત કોઈ જગ્યાએ એવું બને કે ખેડૂતે પોતાનો પાક કાપી લીધો હોય તો એ જગ્યા પર પાકના જે અવશેષો હોય એ ઉપરાંત રજિસ્ટ્રેશન વખતે જે પણ આધાર પુરાવા એમને આપ્યા હોય એ ચેક કરવા અને આજુબાજુના જે ખેતર હોય એના લોકો સાથે પણ મળી અને પંચરોજકામ કરી અને જો જરૂરી આધાર પુરાવા એ રજૂ કરવામાં આવશે અને એમાં સાબિત થશે કે એમને ચણા અથવા રાયડાનું વાવેતર કર્યું હતું તો આવા જે બ્લોક થયેલા છે એ તમામ રજિસ્ટ્રેશન ખોલવામાં આવશે અને આ તમામ ખેડૂતો છે એ ટેકાના ભાવની જે ખરીદી છે એમાં ભાગ લઈ શકશે અને પોતાના જે ઉત્પાદ છે એમાં વેચી શકશે. આથી જે પણ ખેડૂતોએ આ પ્રકારની વાવણી કરી છે એમને બિલકુલ ગભરાવાની જરૂર નથી અને અમારા ગ્રામ સેવકો આગામી 2 થી 3 દિવસમાં તમામ જે અરજીઓ અમને આ બાબતે મળી રહી છે એનું વેરિફિકેશન કરી અને જિલ્લા લેવલ એનો રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કરી અને આ રજિસ્ટ્રેશન જે બ્લોક થયા છે એને ખોલવા માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવશે. ધન્યવાદ. હું ડૉક્ટર ચિરાગ માકડિયા, મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ. આજ રોજ ગુરુવારને 3 તારીખ 3 એપ્રિલ 2025ના રોજ આપણે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલને 10 વર્ષ અમારે કમ્પ્લીટ થયેલા છે. તો એ એક સારા પ્રસંગ મુજે આપણે મહાનગરપાલિકા જુનાગઢ સાથે મળી અને સમગ્ર જુનાગઢ શહેરના સફાઈ કર્મચારીઓ અને કામદારોને એક ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન રાખેલ છે. તો જેમાં મેયર સાહેબ, આપણે એમએલએ સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને બધાની હાજરી હતી અને બધાની હાજરીમાં આપણે જે કેમ્પનું આયોજન કરેલ એ કેમ્પમાં આપણે બધા જ કર્મચારીઓ કે જે જુનાગઢ શહેરને સ્વચ્છ રાખે છે તો એમના સ્વાસ્થ્ય માટે આપણે એક પહેલ કરેલ છે અને અહીંયા આપણે બ્લડ શુગર, બ્લડ પ્રેશર અને એક્સરે અને ઇસીજી એ બધી જ સુવિધા તથા દવાઓ પણ વિનામૂલ્ય રાખેલ છે દર્દીઓની સારવાર માટે. થેન્ક યુ. આજે જુનાગઢની અંદર 200 થી 250 બોક કેસર કેરીની આવક થઈ છે અને 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો બોક વેચાય છે. આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે, વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે. આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે અને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનું ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું હતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે. એટલે એવું અત્યારે વિચાર થાય છે કે ભાઈ 25 થી 30% કેસર કેરી થાય તો સારું. આજે કેટલા ભાવ રહ્યા? આજે 1000 રૂપિયાથી લગાવીને 1500 રૂપિયા સુધી બોક વેચાવા છે. કેટલા બોક આવે? 200 થી 250 બોક આવ્યા છે. કેસર કેરીના ઉત્પાદન વિષય ઉપર મારું ગામ રતાંગ, તાલુકા વિસાવદર, નામ સંજયભાઈ છગનભાઈ વેકરિયા. આ વર્ષે કેસર કેરીનો જે એરિયા છે અમારો ગીર પંથક, તો ખાસ કરીને જે આ વર્ષમાં ઉત્પાદન ઉપર જે અસરો પડી છે એનું મેઇન અને મુખ્ય કારણ જો જોવામાં જાય તો વાતાવરણને કારણે જે ડિસેમ્બર મહિનામાં વધારે પડતી ઠંડી, જે કોલ્ડ વેવ આવેલા, ત્યારે બરાબર એ જ ટાઈમ ઉપર આંબાની અંદર ફ્લાવરિંગ ટાઈમ જે પરાગનયન માટેની શરૂઆત હતી, ત્યારે વધારે પડતી ઠંડીને કારણે
એમને નુકસાન, ફૂલોને નુકસાન થયેલું અને બંધારણ જ બિલકુલ ના થયું, જે ખેડૂતો અમે એને ફૂલખણી થઈ ગઈ કે એવું કહીએ છીએ. આવા ગ્લોબલ વોર્મિંગને કારણે, ખાસ કરીને વાતાવરણની અસરોને કારણે જે ઉત્પાદનમાં સારી એવી એટલે કે 50% જેટલી ઘાટી છે. કેરીઓ ઓછી રહેવાને કારણે ભાવનું જોવામાં જઈએ તો બજાર ભાવ આમ એવરેજ ખેડૂતોને સારામાં સારા મળશે એવી ધારણા છે. અંદાજિત 1200-1500 રૂપિયા સારી કેરીનો ભાવ એવરેજ 10 કિલોનો રહેશે, આવી અમારી ધારણા છે. બીજું, આની સાથે ખેડૂતોએ આ અસરો ઓછી થવા દેવાને માટે એ સમય દરમિયાન પાણીની કાળજીઓ રાખવી જોઈએ. બીજા નંબરની અંદર અધર વેરાયટીઓની ભેગું વાવેતર, આંબાની જે બીજી અલગ જાતો છે એનું પણ ભેગું સાથે વાવેતર કરેલા હોય એવા આંબાવાડિયાઓની અંદર આ સમયની અંદર પણ પ્રોબ્લેમ બહુ નહિવત એટલે કે ઓછા છે, જે આપણે હાલ દેખી શકીએ છીએ. જય હિન્દ.